નમસ્કાર. જેકે ઓફિસર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. હું આજે તમને 2026માં T20 વર્લ્ડ કપ યોજાવાનો છે, તો તેના થોડાક પ્રશ્નના જવાબ તમને આપવા જઈ રહ્યો છું. એમાંથી લગભગ 5 પ્રશ્ન બનશે. તો જે લોકો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લે, અને તમારા અન્ય સર્કલ્સમાં તમે લોકો શેર કરવાનું ના ભૂલતા ખાસ કરીને. અને તમને મારું આ જે પ્રયાસ સારો લાગે તો તમે લાઈક પણ કરજો અને કોમેન્ટ પણ કરજો. સૌપ્રથમ 2026 T20 વર્લ્ડ કપનું આયોજન ક્યાં થવાનું છે? તો તેનો જવાબ આવશે ભારતમાં. T20 વર્લ્ડ કપનું આયોજન ભારત અને શ્રીલંકા મળીને કરશે. એમાં કારણ કે ભારતની દરેક મેચો ભારતમાં રમાશે જ, પરંતુ આપ સૌ જાણો છો કે પાકિસ્તાનની મેચ પાકિસ્તાન ભારતમાં નહીં આવી શકે રમવા માટે, અને આપ લોકો જાણો છો કે પાકિસ્તાનમાં ભારત પણ રમવા જતું નથી. તો તેવી જ રીતે પાકિસ્તાનની દરેક મેચો શ્રીલંકામાં રમાશે, એટલે ભારત અને શ્રીલંકા તેનું આયોજન કરવાનું છે. ત્યારબાદ T20 વર્લ્ડ કપ 2026ના બ્રાન્ડ એમ્બેસેડર કોને બનાવવામાં આવેલા છે? તો રોહિત શર્મા. ત્યારબાદ 2026 T20 વર્લ્ડ કપમાં પહેલી વખત એક દેશ કે આઈસીસી ઇવેન્ટમાં ક્વોલિફાય થયેલો છે, તો એ દેશ છે ઇટલી. તો આવી રીતે જ પ્રશ્નના જવાબ છે, અને આમાંથી કરંટ અફેર તમારી દરેક એક્ઝામમાં કદાચ જે કરંટ અફેર્સમાં જે આવતું હોય એમાંથી તો પૂછાશે. અને કોઈ તમને કદાચ પૂછી લે કે T20 વર્લ્ડ કપ 2026માં આ કયા નંબરની આવૃત્તિ છે? તો તેનો જવાબ છે 10મા નંબરની આવૃત્તિ. 9મી આવૃત્તિ 2024માં ડિફેન્ડિંગ ટીમ હતી ભારત. ભારત 2024માં ચેમ્પિયન બન્યું હતું, અને સૌ પ્રથમવાર 2007માં પણ ભારત ચેમ્પિયન બન્યું હતું. જ્યારે T20 વર્લ્ડ કપની શરૂઆત થઈ હતી ત્યારે 2007માં T20 વર્લ્ડ કપમાં ભારત ચેમ્પિયન હતું. ત્યારે કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની, અને 2024માં કેપ્ટન રોહિત શર્મા. તો આશા રાખું છું કે મારા તમને આ જે મેં પ્રયાસ તમારા માટે કરેલો છે એ તમને સારો લાગે છે. તો ફરીથી કહું છું કે ચેનલને સબસ્ક્રાઇબ, શેર અને લાઇક કરવાનું ના ભૂલતા ખાસ કરીને. અને તમને કેવું લાગે એ પણ તમે કમેન્ટ કરીને જણાવજો.